હવે સમાચાર વિગતવાર। ખાવા પીવાના શોખીન સુરતી લાલાઓને હવે કચ્છની પ્રખ્યાત ખારેક સુરતના આંગણે સ્વાદ માણવા મળશે। સુરત નાયબ બાગાયત નિયામક શ્રી કચેરી અને કચ્છના પ્રાકૃત ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ટ્રસ્ટ ખેડૂત FPO દ્વારા સુરતના આંગણે કચ્છી ખારેકની વેચાણ માટેનું આયોજન કરવામાં આવ્યું છે। કચ્છના ખેડૂતો પ્રથમ વખત સુરતમાં પોતાની આવી અવનવી ખારેક લઈને અંદાજિત 23 દિવસ સુધી વેચાણ કરશે। સુરત શહેરના નાનપુરા સ્નેહ મિલન ગાર્ડનની સામે મહેતા પાર્ક ખાતે તારીખ 28મી જૂનથી 20મી જુલાઈ સુધી આ બજારમાંથી સુરતીઓ ખારેકની ખરીદી કરી શકશે। કચ્છના ખેડૂતો સ્વયં પોતાની વિવિધ ખારેકની વેરાયટીનું વેચાણ કરશે। કચ્છી ખારેકને લઈને હાલમાં GIG ટેગ પણ મેળવેલ છે। કચ્છમાં કેટલી સદીથી ખારેકની ખેતી કરવામાં આવી રહી છે। ભારતના કુલ ખારેક ઉત્પાદનના 85% ઉત્પાદન એકલા કચ્છ જિલ્લામાં થાય છે। કચ્છના ખેડૂતો કેટલી કુદરતી આફતો વચ્ચે કેટલાય દશકોથી સફળ મહેનતથી ઓર્ગેનિક અને વિશ્વમાં સૌથી મીઠી રસદાર અને સોફ્ટ વેરાયટીઓ વિકસિત કરી છે, જે ગલ્ફ દેશોમાં પણ નથી, જેથી કચ્છના આ સુપર ફ્રૂટમાં વિશ્વના ઘણા દેશોએ રસ દાખવ્યો છે। અત્યાર સુધી લાલ, પીળી, ગુલાબી, કેસરી અને લીલી એવી રંગબેરંગી ખારેકના ચમત્કારિક ફાયદાઓ અને તેમાં રહેલા ઔષધીય ગુણો વિશે લોકોને પૂરતી માહિતી ન હતી, જેથી સમાજનો બહુ મોટો વર્ગ તેને આરોગવાથી વંચિત રહે છે। ખેડૂતો દ્વારા આ બજારમાં લોકોને ખારેક ફળ અને તેની ખેતી વિશે માહિતગાર કરવામાં આવશે, જેથી વધુમાં વધુ લોકો આપણા ગુજરાતના ગૌરવશાળી કલ્પવૃક્ષને ઓળખીને ખોરાકમાં ઉપયોગ કરે તેવો હેતુ રહેલો છે। ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે એક નવો કોન્સેપ્ટ, એક નવો વિચાર, અને ખાસ કરીને કચ્છમાં જે વખણાતી ખારેક છે તે અત્યારે બાગાયતી વિભાગ દ્વારા અહીંયા અત્યારે જે પ્રમાણે જોઈ શકાય છે, અને અનેક પ્રકારના જે ખારેક છે તે જોવા મળી રહી છે। અને આ સુરતીઓને જે ટેસ્ટ કરાવવાનો છે અને કઈ રીતની કચ્છની ખારેક છે અને તેને લઈને અત્યારે સુરતમાં લોકો સાથે વાત કરીશું। શું કહેશો સાહેબ, જે રીતની ખારેક છે પરંતુ અત્યારે જે સુરતમાં આજની ખારેક એ કંઈક વિશેષ? આ ખારેક એક તો કચ્છની અંદર છેલ્લા 400 વર્ષ ઉપરાંતથી આ ખારેકનું ઉત્પાદન થાય છે, જે મોટાભાગના લોકોને ખ્યાલ નહોતો। વચ્ચે એક સમય એવો આવેલો કે ખારેક ત્યાં ઓછી પાકવાની ચાલુ થયેલી, કારણ કે માર્કેટિંગ આ તે બધાનો અભાવ। છેલ્લા 20-25 વર્ષથી પ્રગતિશીલ ખેડૂતોએ એક અભિયાન ઉપાડ્યું અને ખારેકને ફરી પાછી જીવતી કરી, ફરી પાછા એની અંદર 400 વર્ષ પહેલાંના જે ટેસ્ટ હતા, જે ગુણધર્મો હતા એ લાવવાનો કોશિશ કરી રહ્યા છે। અત્યારે ખેડૂતો ઘણો બધો પ્રયત્ન કરી રહ્યા છે। એમાં હું KB પીપલિયા, હું સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી એગ્રીકલ્ચર કમિટીના ચેરમેન છું। અને ખેડૂતો મારી પાસે થોડા સમય પહેલાં આવેલા, કચ્છના ખેડૂતો શ્યામભાઈ અને લખનભાઈ ગઢવી, એમણે અમારી ચેમ્બરની મદદ માંગેલી કે અહીંયા કઈ રીતે એમની કેરી અને ખારેકને માર્કેટ કરી શકાય, એના માટે અમે એમણે પૂરેપૂરી મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે। સુરતના લોકોને આ એમની પ્રોડક્ટ કેરી અને ખારેક એની અંદર ખૂબ રસ પડ્યો છે, ખૂબ સારી રીતે ખરીદે છે અને ખૂબ એ લોકોના ઓર્ડર રિપીટ પણ થાય છે। એટલે સુરતના ખાવા પીવાના શોખીન જે લોકો છે એ ખર્ચી પણ જાણે છે અને કચ્છના લોકોને ખૂબ પ્રેમથી આવકાર્યા છે અને ભવિષ્ય પણ એનું ખૂબ સારું છે અહીંયા ખારેક અને કેરી માટે। બિલકુલ, તમે શું કહેશો આ ખારેકને લઈને? શું કહેવું? બાગાયત વિભાગ દ્વારા ચાલુ વર્ષે ગ્રો મોર ફ્રૂટ કેમ્પેનિંગ ચાલુ છે, જેમાં બાગાયત વિભાગ દ્વારા જ્યાંથી બાગાયત વિભાગ શરૂ થયું છે ત્યારે વાવેતરમાં પણ ખેડૂતલક્ષી સહાય યોજનાઓ છે। આ વિશેષ પ્રયત્ન છે કચ્છી ખારેક માટે, કારણ કે વેચાણ કેન્દ્ર ઊભું કરવા માટે પણ આજે સુરત સિટીને પસંદ કરવામાં આવ્યું છે। બાગાયત વિભાગ એવા પ્રયત્ન કરી રહ્યા છે કે ખારેક જે ફ્રૂટ છે, જે કેરી, સફરજન, કેળા જેવી સક્ષમ છે અને આરોગ્યપ્રદ છે, એ માટે પણ બાગાયત વિભાગ એક અવેરનેસ કરી રહ્યા છે આ વેચાણ કેન્દ્રના માધ્યમથી। અને આ વેચાણ કેન્દ્ર 28 જૂનથી 20 જુલાઈ સુધી ચાલુ રહેશે। અને હું કૃષ્ણા D. પટેલ, મદદનીશ બાગાયત નિયામક, સુરત, એક જાહેર જનતાને અપીલ કરું છું કે આ વેચાણ કેન્દ્રની અચૂક મુલાકાત લઈ અને ખેડૂતોને પણ આપણે આપણા સુરત શહેરમાં આગમન કરીશું। બિલકુલ, કચ્છથી આવ્યા છે સુરત, તો શું કહેશો કચ્છથી અત્યારે સુરતમાં અનેક પ્રકારની ખારેક લઈને આવ્યા, કઈ રીતે આખું તમે ત્યાંથી લઈને આવ્યા? અમે છેલ્લા 2011થી માર્કેટિંગમાં ખારેકનું કરીએ છીએ અમદાવાદમાં। આ વખતે અમારે એવું લાગ્યું કે સુરતમાં પણ અમારી એકદમ VIP ખારેક છે એ લાવીએ અને સુરતના લોકો સુધી પહોંચાડીએ। તો
આખા ફાર્મમાંથી એકદમ જે યુજ 100 ઝાડો પાછળ 5 ઝાડો હોય એકદમ મીઠા એવી વેરાયટી છે. એ એકદમ વીઆઈપી વેરાયટી અહીંયા સુરતના લોકોને ખવડાવવા માટે આવ્યા છીએ. બિલકુલ આપણી સાથે ખેડૂત પણ છે. શું કહેશો, કઈ રીતે તમે આ ખારેકમાં જ રસ પડ્યો કે ખારેક ઉપર વધુ ધ્યાન દઈ અને ખારેક બનાવી છે? સાહેબ, ખારેકમાં ઘણા વર્ષોથી ઘણા લોકોએ બહુ પ્રયત્ન કર્યા છે, જેની એકદમ મીઠી, રસવાળી અને મોઢામાં નાખવાથી ગળી જાય એવી ખારેક અત્યારે થઈ છે. અને એમાં અમે બહુ મહેનત કરી છે. જે શહેરી લોકોને, બધા લોકોને એના જ્યાં અમારે ત્યાંનો જે ભાવ છે એ ભાવમાં શહેરના લોકોને મળી શકે. કેમ કે અમારે ત્યાંથી 300 ને 400માં જે ભાવની ખારેકો છે એ ત્યાંથી વચેટિયા લઈ અને 2000, 1500 એ ભાવમાં બધા શહેરોમાં વેચતા હોય છે. તો આ વસ્તુ ઉहाँ નહીં અને અમારા ખેડૂતો અહીંયા લઈ અને એ ભાવમાં 300, 400માં અહીંયા વેચી શકાય એવો અમારો પ્રયત્ન છે. બિલકુલ આપણી સાથે વિદેશી મહેમાન પણ છે સંસ્થાના, તેમની સાથે વાત કરીશું. યુ ફ્રોમ? My name is Mariana Jouhla and I'm from Finland. I'm here to follow the farmers to see how they're rejuvenating after the Biparjoy cyclone last year and forming a new market directly with the customers. બિલકુલ. તો વિદેશના મહેમાન સહિતના લોકો અને ખાસ કરીને સુરતના ખાણીપીણી સુરતીઓ માટે કચ્છની જે ખારેક ફેમસ છે અને તે પૂરા ભારત જ નહીં વિદેશોમાં પણ જે એક્સપોર્ટ કરવામાં આવી રહી છે, ત્યારે અત્યારે ખારેકને લઈને વિવિધ પ્રકારની એક મીઠી ખારેક જે છે તેનો લાવો સુરતીઓને ચોક્કસ મળી રહે છે. સહયોગી હિતેશ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.